હાંસોદ તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે વિશાલ પટેલ અને ઉપપ્રમુખ તરીકે સ્મિતા વસાવા વિજેતા જાહેર થયા હતા। સુરતની ચૂંટણીમાં સ્પષ્ટ બહુમતીથી ભાજપે જીત મેળવી ભગવો લહેરાવ્યો। તાલુકા પંચાયતની 16 બેઠકોમાંથી 13 બેઠકો પર ભાજપે જીત મેળવી, જ્યારે 3 બેઠક ભાજપના ફાળે ગઈ હતી। આજરોજ હાંસોદ તાલુકા પંચાયત કચેરી ખાતે ભાજપના તાલુકા પંચાયત પ્રમુખ તરીકે વિશાલ મનહર પટેલ, ઉપપ્રમુખ તરીકે સ્મિતા સંજય વસાવા, કારોબારી ચેરમેન તરીકે જતીન મોહન પટેલની વરણી કરવામાં આવી છે। આ પ્રસંગે એકબીજાને મીઠાઈ ખવડાવી ફુલહાર કરી ખુશીના માહોલમાં અભિનંદન પાઠવવામાં આવ્યા। આજ રોજ પ્રથમ હાંસોદ તાલુકા પંચાયતની સામાન્ય સભા યોજવામાં આવી હતી, જેમાં પ્રમુખ અને ઉપપ્રમુખની બિનહરીફ વરણી થઈ છે। પ્રમુખ તરીકે વિશાલભાઈ પટેલ, ઉપપ્રમુખ તરીકે સ્મિતાબેન વસાવા, કારોબારી ચેરમેન તરીકે જતીનભાઈ પટેલ, દંડક અને શાસક પક્ષના નેતા તરીકે મુકેશભાઈ પટેલ અને માયાબેનનો વરણી કરવામાં આવી છે। સૌપ્રથમ તો હું હાંસોદ તાલુકાના તમામ પ્રજાજનોનો હું આભાર વ્યક્ત કરું છું, જેમણે અમને જંગી બહુમતીથી જીતાડી અમને જે જવાબદારી આપી છે, જેને અમે નિષ્ઠાપૂર્વક એક ટીમ થઈને નિભાવીશું। આ ઇલેક્શનમાં કોંગ્રેસનો કામો પરાજય થયો છે, એના ઘણા બધા સભ્યોની ડિપોઝિટ જપ્ત થઈ છે, જેમાં સંગઠનના વર્તમાન પ્રમુખ, પૂર્વ પ્રમુખોની પણ ડિપોઝિટ જપ્ત થઈ છે। હું ગુજરાત પ્રદેશના ભાજપ સંગઠનના શીર્ષ નેતૃત્વનો પણ આભાર વ્યક્ત કરું છું। માનનીય મંત્રી શ્રી ઈશ્વરસિંહ પટેલનો પણ આભાર વ્યક્ત કરું છું। ભરૂચ ભાજપ સંગઠન તેમજ હાંસોદ તાલુકા સંગઠનનો પણ હું આભાર વ્યક્ત કરું છું। જય હિન્દ, ભારત માતા કી જય।